વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દૃષ્ટિ અક્ષમ ભાઈ બહેનો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ચાના રસિયા એવા બ્લાઇન્ડોને ગરમ ચા પીવડાવવામાં આવી હતી। આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન દૃષ્ટિ અક્ષમ ભાઈ બહેનોને તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રેમ અને સંવેદનાની ભાવનાથી આ સેવા આપવામાં આવી હતી। ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો ચાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા વખાણવામાં આવી હતી। આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પ્રસરે છે તેવું પણ આ કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું। અંધજનોએ કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ, એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે। ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય। હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે। લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ। ચા વગર લગભગ કામ અશક્ય થઈ પડે છે। હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે। આજે કેવી રીતે ઉજવણી? આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું, પછી ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે। ડૉક્ટર સલીમ વોરા। તબરીરનું લઈ લો। નમસ્કાર, હું નિસહાય માનવ સેવા કલ્યાણ તરફથી તબરેઝ કુરેશી બોલું છું। તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता और बगैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता। तो इसलिए चाय के इस शुभ अवसर पे सब मिले और हर काम चाय से ही होता है। मेरी जो आँख जो मुझे मिली है तो एक मर्तबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उसमें वो मर्तबा चाय पीते पीते ही बात हुई और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब और ये संस्था की वजह से मतलब ये चाय की खुश नसीबी है कि मतलब वो आँख मतलब मिली है सर। तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।